ખોડલધામ દ્વારા રાજકોટથી કાગવડની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટથી પદયાત્રીઓ કાગવડ જવા પ્રસ્થાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી નરેશ પટેલ પણ આ પદયાત્રામાં જોડાયા, પરંતુ તેઓ ગોંડલ ચોકડી સુધી જ પદયાત્રા કરશે. અલ્પેશ ઠાકોર દ્વારા આયોજિત એકતા યાત્રાનો આજે પ્રારંભ થશે. વ્યસન મુક્તિ અને બેરોજગારી મામલે અલ્પેશ ઠાકોર સમગ્ર ઉત્તર ગુજરાતમાં ફરશે. મા અંબાના દર્શન કરીને પોતાની યાત્રાનો પ્રારંભ કરશે. અંબાજી, તાંતા, મુમનવાસ, વડગામ અને પાલનપુર રૂટ પર આ યાત્રા ફરશે. એકતા યાત્રાના તર્જ પર અલ્પેશ શક્તિ પ્રદર્શનનો પ્રયાસ કરશે. જોકે લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરની આ યાત્રાને શક્તિ પ્રદર્શનના ભાગરૂપે જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરના આ એકતા રથ માટે એક અનોખી હાઈટેક બસ પણ તૈયાર કરાઈ છે. લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. રાજકીય ચહેલ પહેલ પણ વધતી જઈ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આજથી 3 દિવસ માટે અમદાવાદ આવશે. આજે સવારે 9 કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે, જ્યાંથી તેઓ કોંગ્રેસ ઓફિસ જવા રવાના થશે. રાજીવ સાતવ ગુજરાતની મુલાકાત અંતર્ગત લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓને મળશે અને ચર્ચા વિચારણા કરશે. વાયબ્રન્ટ ગુજરાત 2019માં ભાગ લેવા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ગુજરાતના મહેમાન બનશે. ગુજરાતની મુલાકાત અંતર્ગત તેઓ વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. તેઓ સવારે 9:45 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે, જે બાદ બપોરે 12:30 કલાકે વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ આણંદના કરમસદ સ્થિત સરદાર વલ્લભભાઈ મેમોરિયલની મુલાકાત પણ લેશે. રોકાણના મહાકુંભ કહેવાતા વાયબ્રન્ટ ગુજરાત 2019નો આજે 3જો દિવસ છે, જે અંતર્ગત આજે સવારે 9 વાગે ગ્લોબલ કોન્ક્લેવ નેશનલ ચેમ્બર્સનું આયોજન કરાયું છે. સવારે 9 કલાકે ટેક્સટાઇલ કોન્ક્લેવ, રિન્યુએબલ એનર્જી ઓફ ગુજરાત તેમજ રિસ્પોન્સિબલ ઇન્ડિયન ટેલેન્ટ અને B2B મીટિંગનું આયોજન કરાયું છે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શનિવારે આફ્રિકા ડેની ઉજવણી કરવામાં આવી. રિવરફ્રન્ટ પર આફ્રિકા ડેની ઉજવણીના ભાગરૂપે કલ્ચરલ ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાર્મ ટુ ફેશનની થીમ પર આ કલ્ચરલ ઇવનિંગ રાખવામાં આવી હતી. જેમાં વિવિધ આફ્રિકન ડેલિગેટ્સ પણ હાજર રહ્યા હતા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ગુજરાતી ગરબાથી કરવામાં આવી હતી. ત્યારબાદ લોકનૃત્ય, વૈષ્ણવજન તો તેને રે કહીએ, ભજન અને ફેશન શો સહિતના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ અને કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ વચ્ચેની મુલાકાત વિવાદનું કારણ બની ગઈ છે. વિવાદ કંઈ એવો છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓની સારવાર માટે આયુષ્યમાન યોજના ચાલે છે. આ યોજનાના લાભાર્થીઓને શનિવારે NID લાવવામાં આવ્યા કે જેથી તેઓને કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુને મળાવી શકાય. એક દર્દીને મધ્યપ્રદેશથી અહીં લાવવામાં આવ્યો હતો, જેની હાલ બંને કિડની ફેલ છે અને તે ડાયાલિસિસ પર છે. તેમ છતાં તેને મંત્રીને મળાવવા અહીં લાવવામાં આવ્યો હતો. આ સમયે મીડિયાના સવાલોથી બચવા અધિકારીઓ ગર્લ્સ હોસ્ટેલના એક ચેમ્બરમાં ઘૂસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રધાનને દર્દીઓને એટલી જ ચિંતા હોત તો તેઓએ જે તે હોસ્પિટલમાં જવું જોઈતું હતું. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધો ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. દાદરાનગર હવેલી કોંગ્રેસના પ્રમુખ મોહન દેલકરે PM મોદીનું સ્વાગત કરતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. આમ તો મોહન દેલકર ભાજપમાં જોડાશે તેવી છેલ્લા અનેક દિવસોથી અટકળો ચાલી રહી હતી અને PMની સભામાં તેમની સૂચક હાજરીથી પ્રદેશના રાજકારણમાં ઉથલપાથલ સર્જાઈ છે. કોંગ્રેસના નેતા મોહન દેલકર મોદી સાથે એક મંચ પર જોવા મળ્યા હતા. તેમણે મોદીનું સ્વાગત કર્યું. મોહન દેલકર દાદરાનગર હવેલીના કોંગ્રેસના પ્રમુખ છે. સેલવાસમાં વડાપ્રધાન મોદીએ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું. આઝાદી બાદ પ્રથમ મેડિકલ કોલેજ આપવામાં આવી હોવાનું મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું.
200 કરોડના ખર્ચે આ કોલેજનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ સેલવાસ, દીવ અને દમણ સહિતના વિસ્તારોના વિકાસ કાર્યો પણ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. પીએમ મોદીએ ખુદ ટેન્કમાં સવાર થઈને ટેન્કનું નિરીક્ષણ કર્યું હતું. ટેન્કમાં સવાર થઈને પીએમ મોદીએ એક ચક્કર પણ લગાવ્યું હતું. અમદાવાદમાં માલધારી સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. આ મહાસંમેલન ગૌચરની જમીન, શિક્ષણ અને ઘાસચારા સહિતના મુદ્દાઓને લઈને વિવિધ સમાજોની માંગોને લઈને યોજવામાં આવ્યું હતું. રબારી, ભરવાડ, ચારણ, ગઢવી સહિતના માલધારી સમાજ એક મંચ પર જોવા મળ્યા હતા. ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે ભરવાડ સમાજ મેદાને ઉતર્યો છે. ઓબીસી એસટી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશ ભરવાડે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું છે કે સરકારે સમાજને તોડવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં વિશાળ સંમેલન કરવાની તેમણે ચીમકી પણ આપી છે. મોરબી નગરપાલિકામાં ફરી નવા જૂનીના એંધાણ છે. ભાજપના સદસ્યની અરજી બાદ કોંગ્રેસના 5 સદસ્યોને પક્ષાંતર ધારા હેઠળ તેડું આવ્યું છે. આ લોકોને 24 તારીખે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત કિસાન સેલના ચેરમેન અને સેવાદળ મહિલા વિભાગના અધ્યક્ષે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. જેમાં પાલભાઈ આંબલિયાએ કિસાન સેલના પ્રમુખ અને પ્રગતિબેન આહિરે મહિલા સેવાદળના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો. આણંદના કરમસદ ખાતે સરદાર પટેલ મેમોરિયલની મુલાકાત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ લેશે. ત્યારે ઉપરાષ્ટ્રપતિના આગમનને પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. જેમાં તંત્ર દ્વારા 3 હેલીપેડ તૈયાર કરાયા છે. તો વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. તો કરમસદ ગામ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કચ્છના રાપરની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ સનાતન હિન્દુ ધર્મસભા સંચાલન સમિતિ દ્વારા હિન્દુ ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સાધ્વી ઠાકુરે જાહેર સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર શાસન કરશે અને રામ મંદિર સંતો બનાવશે. ભાવનગરમાં અદાવતની દાજમાં સુજાનસિંહ પરમારની કરપીણ હત્યા કરવામાં આવી. હત્યાનો ભોગ બનેલ સુજાનસિંહ તેમના મિત્ર ભગીરથસિંહ સાથે બહેનની લગ્નની કંકોત્રી વેચવા નીકળ્યા હતા. પરંતુ કેટલાક દિવસો પહેલા સુજાનસિંહને કોઈ નજીવી તકરાર થયેલી અને આ તકરારની અદાવત રાખીને હત્યારાઓએ કંકોત્રી વેચવા નીકળેલા સુજાનસિંહ પર હુમલો કર્યો. ભાવનગરના મઢોલી પાસે 3 શખ્સો સુજાનસિંહ પર તૂટી પડ્યા હતા. તલવાર, છરી અને ગુપ્તી જેવા ઘાતક હથિયારો ચલાવીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જેથી સુજાનસિંહ અને મિત્ર ભગીરથસિંહ ગંભીર રીતે ઘવાયા હતા અને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. માથાના ભાગે અને પેટ પર થયેલી ગંભીર ઇજાઓથી ઘવાયેલા સુજાનસિંહને તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે મિત્ર ભગીરથસિંહને પણ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમની હાલત પણ ગંભીર મનાઈ રહી છે. ત્યારે ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પોલીસે મૃતકના પીએમની કાર્યવાહી કરીને હત્યારાઓને શોધવાની તપાસ ચલાવી છે. રાજકોટના હડાડા ગામે પાખંડવો મેળો જોવા મળ્યો. જેમાં બીડીની ફૂંકથી સાજા કરવાનું કૌભાંડ સામે આવ્યું. કેન્સર અને ડાયાબિટીસના ઉપચાર બીડીની ફૂંકથી કરવાનો દાવો કરવામાં આવ્યો અને સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર માટે ઉમટ્યા હતા. ત્યારે બીડીવાળા બાબાનો દાવો છે કે તેઓ 15 દિવસમાં લોકોના તમામ દર્દ દૂર કરી આપે છે. અમદાવાદમાં આરઆર સેલની ટીમે દારૂ ઝડપ્યો છે. આરઆર સેલની ટીમે રેડ કરીને 33 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલ દારૂ પંજાબથી ટ્રકમાં લાવવામાં આવતો હતો. તે દરમિયાન આરઆર સેલની ટીમે ₹23.24 લાખના દારૂ સાથે 2 લોકોની ધરપકડ કરી છે. સુરતના અઠવામાં પોલીસ નશામાં હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં નશામાં ધૂત પોલીસકર્મીએ રાહદારી પર રોફ જમાવ્યો હતો. ત્યારબાદ તેણે 3 યુવકોને ઢોર માર માર્યો અને તેમની પાસેથી ₹10,000 માંગ્યા. તો યુવકો પણ નશામાં હોવાથી તેમણે પોલીસનો માર પણ ખાધો અને તેમને રૂપિયા પણ ખવડાવ્યા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોલીસકર્મી સ્પષ્ટ કહે છે કે આ રૂપિયા હોમગાર્ડના જવાન માટે લઈએ છીએ. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે પોલીસ વાહનોને ચેકિંગ કરીને ઉલટ તપાસ કરવાને બદલે રૂપિયાનો તોડ કરી રહી છે.
વડોદરામાં પતિએ પત્ની અને 2 બાળકો પર હુમલો કરતા 2 બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તો ત્યારબાદ પતિએ પણ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. પત્નીના ચારિત્ર્ય પર શંકાને કારણે પતિએ પત્ની અને બાળકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સુરતમાં બંટી બબલી ગેંગે બેંકની વેબસાઇટ હેક કરીને છેતરપિંડી આચરી છે. બંટી બબલી ગેંગ મોબાઈલ દુકાનદારોને ટાર્ગેટ બનાવીને મોંઘા મોબાઈલ ખરીદી તેનું ઓનલાઈન પેમેન્ટ કરતા, જેમાં દુકાનદારને પેમેન્ટ રિસીવનો મેસેજ પણ આવી જાય તેવું કરતા હતા. આવી રીતે આ ગેંગે 20 થી વધુ વેપારીઓને લાખોનો ચૂનો લગાવ્યો છે. ત્યારે આ ગેંગના સીસીટીવી કેમેરામાં કેદ થતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટના જામકંડોરણાના સુકી સાજડિયાળી ગામમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અંધશ્રદ્ધાને કારણે 3 મહિનાની એક બાળકીને ડામ આપવાની ઘટના સામે આવી છે. બાળકી બીમાર હોવાથી તેને અંધશ્રદ્ધાને કારણે પરિવારજનોએ ડામ અપાવ્યા હતા. બાળકીને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે. છોટાઉદેપુરમાં ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં તબીબે કરેલા મહિલાના કુટુંબ નિયોજનના ઓપરેશનમાં આંતરડામાં ચીરો પડ્યો છે, જેના કારણે મહિલાને પેટમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. મોરબીમાં લગ્નમાં સૂટ બૂટમાં આવી સામાનની ચોરી કરતા એક બાળકને ઝડપી લેવાયો છે. બાળકને માર મારીને ચોરી કર્યાની કબૂલાત કરાવતો વિડીયો પણ સામે આવ્યો છે. આ યુવક વિડીયોમાં ચોરીની કબૂલાત કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે તેને આવું કરવા માટે તેના નાની બળજબરી કરાવતા હતા. જામનગરમાં એક ખેડૂતે પાક નિષ્ફળ જવાને કારણે આત્મહત્યા કરી લીધી. જામજોધપુર તાલુકાના રબારિકા ગામે રહેતા રમેશ દેવશીભાઈ નામના 22 વર્ષીય ખેડૂતે મોતનો માર્ગ અપનાવી લીધો. આ વર્ષે અપૂરતા વરસાદને કારણે પાકનું ઉત્પાદન ન થતા ખેડૂત આર્થિક ભીંસ અનુભવી રહ્યા હતા અને ઘરના 5 સભ્યોની જવાબદારીની ચિંતામાં તેમણે આત્મહત્યા કરી. વિવાદો અને વિરોધ વચ્ચે નવનિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી છે. હોસ્પિટલમાં પાર્કિંગને લઈને અહીં વિવાદ ઉભો થયો છે. જ્યાં હયાત બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલમાં એએમસીને પાર્કિંગ બતાવવામાં આવ્યું છે. એએમસીએ બીયુ પરમિશન તેના આધારે જ અપાઈ હતી. હવે રિવરફ્રન્ટ બોર્ડમાં મલ્ટી પાર્કિંગ બનાવતા દરખાસ્ત મુકાતા વિવાદ ઉભો થયો છે. આ ઉપરાંત વીએસ હોસ્પિટલથી મુખ્ય પ્રવેશ દ્વાર ન બનતા પાછળથી પ્રવેશ આપવામાં આવ્યો છે. વિપક્ષનો આક્ષેપ છે કે એએમસીએ નિયમોને નેવે મૂકીને બાંધકામની મંજૂરી આપવામાં આવી છે. એનટીએ દ્વારા જેઈઈનું પરિણામ જાહેર કરાયું છે. સુરતના રાઘવ સોમાણી 99.99 સ્કોર મેળવીને ગુજરાતમાં પ્રથમ સ્થાને આવ્યા છે. દેશભરમાં મધ્યપ્રદેશના ધ્રુવ અરોરાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે જેઈઈની પરીક્ષામાં કુલ 8,74,469 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, પરંતુ સમગ્ર દેશમાં પ્રથમ 15માં કોઈ ગુજરાતીનો સમાવેશ નથી થતો. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના વધતા કેસોને જોતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 4 ખાનગી હોસ્પિટલની આરોગ્ય વિભાગે તપાસ કરી હતી. વધતા કેસો અંગે હોસ્પિટલની સુવિધા અંગે તપાસ કરાઈ છે. મહત્વનું છે કે રાજકોટમાં ચાલુ મહિનામાં સ્વાઇન ફ્લૂના 53 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. ત્યારે 19 દિવસમાં સ્વાઇન ફ્લૂના 53 કેસમાં 8 મોત સર્જાયા છે. આણંદ જીઆઈડીસી વિસ્તારમાં આઈટીએ સપાટો બોલાવ્યો છે. વાયર, પ્લાયવુડ સહિત જ્વેલર્સમાં આઈટી વિભાગે સર્વે હાથ ધર્યો હતો, જેમાં છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી કામગીરીમાં મોટા પ્રમાણમાં કાળું નાણું ઝડપાય તેવી શક્યતા છે. કેવડિયા ખાતે વિવિધ રાજ્યોના ભવનોનો વિવાદ વકર્યો છે. હરિયાણાના સીએમ હરિયાણા ભવનનું ખાતમુહૂર્ત કરવાની બાબતે વિરોધ થયો છે. જ્યાં ભવન બનવાનું છે ત્યાં કેવડિયા ગામે આદિવાસીઓ વિરોધ પ્રદર્શન કરતા હતા. આ દરમિયાન આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિરોધને જોતા નર્મદા પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવવામાં આવી હતી. બીજી તરફ આદિવાસીઓએ પોલીસને ચીમકી આપી છે કે જો અમને ડિટેન કરશો તો પોલીસ સ્ટેશનમાં જ કાયમી વસવાટ કરીશું. કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામનાર પ્રથમ ભવન એવા હરિયાણા ભવનનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ ભૂમિપૂજન હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કર્યું હતું. અમદાવાદમાં સૌ પ્રથમવાર શોપિંગ ફેસ્ટિવલ રિવરફ્રન્ટ અને નિકોલ ખાતે યોજાયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયેલા આ શોપિંગ ફેસ્ટિવલને માણવા લોકો
દૂર દૂરથી અમદાવાદ આવી રહ્યા છે, પરંતુ રાત્રે મોડા સુધી ચાલવાની જાહેરાત કર્યા બાદ 12 વાગ્યા સુધી માત્ર ગણ્યા ગાંઠ્યા સ્ટોલ ખુલ્લા રહેતા મુલાકાતીઓને નિરાશ થવાનો વારો આવ્યો છે. દાહોદના ઝાલોદ નજીક સાપોઈ ગામ પાસે એક શબવાહિનીને અકસ્માત નડ્યો. એમ્બ્યુલન્સ સુરતથી મૃતદેહ લઈને અજમેર જવા નીકળી હતી. આ દરમિયાન ઝાલોદ નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોને ગંભીર ઇજાઓ થતા તેઓને દાહોદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. મહેસાણાના ગોપીનાળા પાસે જાહેર રોડ પર 2 આખલા વચ્ચે યુદ્ધ જામ્યું અને આ અંદાજે 30 મિનિટ સુધી ચાલ્યું હતું. જાહેર રોડ પર આખલા સિંગડે આવી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત આખલાએ એક વાહન ચાલકને અડફેટે લીધો હતો, જેમાં એક મહિલાના માથાના ભાગે ઈજા થઈ છે. પાટણના સમીમાં ઘાસચારો ભરેલી એક ટ્રકમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. પશુપાલકો માટે ઘાસચારો ટ્રકમાં લઈ જવાતો હતો. ટ્રક વીજ વાયર નીચેથી પસાર થતા તેમાં આગ લાગી હતી. આગમાં મોંઘા ભાવનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો. જોકે સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. તો ખેરાલુમાં ભડકે બળી કાર. કારમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક એવી આગ લાગી કે આખી કાર આગમાં હોમાઈ ગઈ. રાજકોટના કુવાડવા રોડ પર અચાનક એક કારમાં આગ લાગી. આગ એટલી ભીષણ હતી કે અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અમરેલી બાબરાના ગળકોટડી ગામ પાસે વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. આ વાનમાં બેઠેલા 2 યુવાનોના મોત થયા છે. ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો. જોકે ગાયનું પણ મોત થયું છે. રામલીલા મેદાન પર ભાજપ ફરીથી કરશે હુંકાર. પાર્ટી બુલંદ કરશે ફરી એકવાર નમોનો નારો. ભાજપ આ સ્તરે રાજકીય પ્રસ્તાવ પાસ કરે તેવી પણ શક્યતા છે. ભાજપ સાથે ગઠબંધન થયા બાદ પાર્ટીના નેતાઓ સાથે નીતિશ કુમાર બેઠક કરશે. આ બેઠકમાં પક્ષના નેતાઓ સાથે નીતિન 2019ની ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરશે. પ્રયાગરાજમાં કુંભ ચાલી રહ્યો છે, જેને લઈને ભક્તો લગાવી રહ્યા છે આસ્થાની ડૂબકી. વહેલી સવારથી જ પ્રયાગરાજમાં ભારે ભીડ જોવા મળી રહી છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહ્યું છે અને લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તો ઠંડીની અને ધુમ્મસના કારણે જનજીવન પર અસર પડી છે. મેક્સિકોમાં શનિવારે તેલ ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગતા 66 લોકોના મોત થયા છે અને 71 લોકો ઘાયલ થયા છે, જ્યારે 85 લોકો લાપતા છે. કેટલાક લોકોએ પાઇપલાઇનમાંથી તેલ ચોરવા તેમાં કાણું પાડ્યું હતું. લીકેજ વધતા લોકોએ લીક થતા તેલને ચોરવા માટે દોડધામ મચાવી, ત્યારે જ વિસ્ફોટ થયો અને આગ લાગી. ભારતીય વાયુસેના HAL પાસેથી 8 સુખોઈ 30 MKI લડાકુ વિમાન ખરીદવા પર વિચાર કરી રહી છે. સૂત્રો પ્રમાણે આ તમામની કિંમત 3000 કરોડ રૂપિયા હશે. હજુ યોજના તેના પ્રથમ ચરણમાં છે અને HALને નવા વિમાનો માટે ઓર્ડર આપવા પર વિચાર ચાલી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 80 વર્ષની સૌથી વધુ ભીષણ ગરમી પડી રહી છે. એક તરફ જ્યાં વિશ્વના અનેક દેશોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યાં ઓસ્ટ્રેલિયામાં ભીષણ ગરમી પડી રહી છે. અહીંનું તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું છે. છેલ્લા 6 દિવસથી અહીં 40 ડિગ્રી તાપમાન હતું. ભારે ગરમીના કારણે ડામરની સડકો પીગળી રહી છે અને પ્રાણીઓના મોત થઈ રહ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સ, સાઉથ ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરિયામાં જંગલોમાં આગ લાગવાના બનાવ પણ બની રહ્યા છે. હજારો ઓસ્ટ્રેલિયન્સ મોટી સંખ્યામાં સિડનીના બોન્ડી બીચ પહોંચી ગયા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો બચાવ કરતા જણાવ્યું છે કે ભારતીય ક્રિકેટ માટે તેમનાથી વધુ સમર્પિત બીજું કોઈ નથી અને 5મા નંબરે બેટિંગ પર ઉતરવું ધોની માટે ફાયદાકારક સાબિત થાય છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ વનડેમાં ધોની બેટિંગ કરીને ટીકાઓનો ભોગ બનનાર ધોનીએ એડિલેડ અને મેલબર્નમાં ટીમને જીત અપાવી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં ત્રણેય વનડેમાં અર્ધશતક ફટકારનાર ધોનીને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ અપાયો છે. આ સાથે જ ધોનીએ નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 37 વર્ષ 195 દિવસની ઉંમરમાં મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતીને આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સૌથી મોટી ઉંમરના ભારતીય ખેલાડી બન્યા છે. ધોની પહેલા આ રેકોર્ડ સુનિલ ગાવસ્કરના નામે હતો. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રજા આપશો. નમસ્કાર.